હા મારું મહેણા વગાડ પહેરોથી મિલી જો દિલુભાઈ હેડી નહીં છે પહેરોથી મિલી એ સાહેબ પાડવાનું તમે જાઓ દો હા વાંધો નહીં જાઓ દો રજા આપી દીધી છે રજા બરાબર ઉતારો એ ભેમજી આવજો પેલા પેલો ખાટો દાદા ઉતરાવજો હા કેવું હતું દિલભા હવે આરામ ભલે કર્યું ને પહેલા શું કીધું ડોક્ટરે કેવું હૃદય બંધ થઈ ગયું હૃદય બંધ થઈ ગયું હતું મોટા પડાય છે ફોટા પડાય એક્સરે કરાવે છે ને અટકનો હુમલો થયો મતલબ અટકનો હુમલો થઈ ગયો દીપા તમે તાન શું આવું ને આવું બિહેવિયર મરી જાવ તમે જતું નહીં રેન્જ જતું નહીં હા તો જીવ હ જો રાત રન લાવ્યું દીપા રીસ બીસ કશું હા ને આરે ખોટા બિહેવિયર મરી જાય મી આજુ જે રીસ જોઈ જ નહીં લ્યો તો રીસ હજ નહીં કોઈ નતા કાઈ ગયું હા? તું મને તમે શું અટક આવ્યું પેલું ભૂલ્યું જોઈ ગયા છે યાર તો રીસ હજ નહીં હોય આપણા વગડામાં રીસ આવે હું કશું રીસ નહીં ઓમરાજી તમને ગહેડે ને એક જાણો બરાબર નું મજા આવે તેમજી આજુજી એવું તો કોઈ બની નહીં કર્યું અને એ રીસ ને સી ને વાઘ ને બધું મારા હોમાં આવે તો હું ફેદોડી નાહી દઉં દીપા એક દાડો હે ને ગોબરો રીસ છે ને એ ગોબરાનો કોમરો બનાવીને ખેંચે તમને બરાબર ના થોડું મર્યાદામાં બોલો દિલુભા ઊંઘી જ આપણે એ તો ઘડીક આરામ કરવા દો આપણે આ કોઠી જેવા નહીં એ થોડી નમતી આલો સારું હવે ભોયનું પડી નહીં ખાધું એટલે આજુજી એ તો મળશે ને એટલે ભયનું પડે ને બધું ખાઈ લો હાવરી હાવરી ખાઈ લો તમે પછી તો એવું ના થાય એ તો જોઈએ એક દાડો બેટાળો થવા દો તમને આ જો એટલે શું કરવાનું આવડું મોટું શરીર અમનું કરવાનું શું તમારે એનથી ઓછું હોય એટલે તમે ચેતાઈ જજો સોંધેસર મારા હું આજુજી કોઈ પડી જ નહીં પહેલા દાદા તું ત્રણ ચાર દાડે ઘેર જેવું નહીં પાવું દવાખાનું ઘેર જા તાર ઘરના વાટ જોઈ જાય સારું દિલુભા સાચું જો તમે બીધો જી તમે જતા હો ખેતર બે તમે ઓટો પેલો આવી રીસ પાછળ એટલે આપણે ના પીવાય યાર આ તો કોઠી હે મરી જા આપણે બીજો હુમલા હશે રવા દો કે યાર તમે ધક્કા મારી જાય એક દાડો હું જવું તને કહે દિલુજી હો આવ જા કમળમાં આડું કરતો જઈ પાવ એ હા દિલભાન પહેલો તો હુમલો આવી ગયો કદાચ નહીં બીજો હુમલો આવવાના કોઠી હારી મરી જાય ને તો ખોટું મારું ન મારશે મારે કોક તો વાત કરવી પડશે હવે દિલભા એક વાત કહું તમને બોલો પણ હું કહું ખબર તમારા કોઈને વાત નહીં કરવાની નહીં કહું બરોબર કોઈ વાત તો નહીં કરો ને ના તો વાપરો તાન શું કહું એ હું ચતુરજી અલ્યા આ છોકરા ડે ઝાડા થઈ જાય જબ્બર મને તો એ મેલો ને પેલા ખબર લઈ આવો કોઠીની ઉઠીને કે લાયા તારે લાયા તાણ હું અલ્યા પણ મને જબ્બર ઝાડા થઈ પેલું રીંસે રાતે ફેદો હોય ને હા જબ્બર ઝાડા થઈ ગયા અરે એ હા પણ મેલો ને ત્રણ વખત ફોદો તો કશું કર્યું નહીં આ ઉભો જો વાઘ પણ તમને ના થાય પણ મારું જબ્બર થઈ ગયું પ્યાચોથી છે કે ખસી ગયું ગુચ્યું કશું ખસ્યું નહીં એ તમે આખા ખાઈ જાઓ ને એટલા બધું થાય હું આવું હું જાઉં નહીં પેલા ખબર લઈ આવો જાઉં પછી ઓય આ એ પેલા ઉંદેડા જેવું કઈ મેલી ના ખાથી તો એંડા બેંડા હુકાઈને ભંટ થઈ જાય
ખેતરમાં જવું હોય પણ જવું કેવી અલ્યા કોઠીને લાયા લાગી ઘેર મેડા હે આમથી આમ આમથી આમ જી હા કોઠી કેવું હા હારું હે અને ઘેરે આવ્યા તમે બારોબાર દવાખાને તરત રહી સલોને લઈ ગયા હા સલોને લઈ ગયા દવાખાને લઈ ગયા એટલે સુબાનું શું થયું હતું એટલે આમ ખાલી તમે તો ખબર લેવાય ના આવ્યા બુડો મને હું ખબર લેવા આવો હોય ત્રણ દાડાથી રાતે ને દાડા રાતના દાડો રીસ દોડા કરે હ હજુ જ્યું નહીં તો જીવ હ તમારે તો ખબર લેવા આપી જો 15,000 રૂપિયા ખર્ચો થયો 15,000 ખર્ચો થયો પણ શું કરવું હોય કાં જોયું નહીં તમે રમણ ભમણ ચાલી રહ્યું બધું હું ચો હતો શું કીધું ડોક્ટરે શું કીધું આરામ કરજો હાલ તો સારું ખરું હા ડુઓ બંધ થઈ ગયો તો એમ કીધું હતું મારે તો પેલા ઈંડા ને મીંડા બધું ને બી રમણ ભમણ થવાનું બધું હાલ તો મજૂરી કરવા ના જ પાડી હા હાલ તો મજૂરી કરવા ના જ પાડી મજૂરી કરવા ના પાડી અને જો આરામ કરો થોડા દાડા બીજું શું હું તો કન્ના બાર ને હરતો નહીં કન્ના બાર જવું તો ચો જવું ખેતરમાં જવું ગામમાં જવું તો ગામમાં જવું તોય બીક ખેતરમાં જવું તોય બીક કોઈ જતા નહીં બધા ઘરમાં ઘરમાં એમ તો હવે મને તો બીક જતી રહી હવે બીક જતી રહી આપણે હા હવે જતી રહી હવે બીક આમાં કશું ના બીવો આમાં તો રીંછને પકડી રાખવું એટલે તમને ઓટોમેટિક દવાખાને જઈને આવ્યા એટલે કોઈ એવી ડોક્ટરે કોઈ ગોળી બોળી આલી તે કે બીક જતી રહી દવા આપી એવી હા દવા આપી ડૉક્ટરે સારું તમારે બીક જતી રહી તમને તો પણ એ રીંછ કેવું હોય ખબર હે અમને એ ખબર પડતી નહીં કે નખુણિયા ભરે હ લાવા મારે હ તો બહેરામ કોઈ ખાલી પેલો આપણે આ માણસ નખુણિયા ભરે ને એવું જ થાય તો સારું થઈ ગયું ઓવે શું સારું હે ને ઓવે આવું એટલે મને ચા થઈ ગયા જબ્બર જતા હો બગાડો પેલા જતા હો તો પછી આવો હાલ જ જઈને આવ્યો કાલજી હા તો રાતે ફેદડું નહીં તાણે પેટોથી ખસી જી હ પણ તમને જો ફદોડ્યા હે તમે તો ખાટલા ઉહરા નેહર્યા હો એ ખાટલામાં થી નીકળો ને હા એ વખત ખસી જાય પેટોથી પેલું પેટોથી અલે પેચોટી ખસી જી એમ ને હા જીવો ને કઈ ધોતી બગાડશો તો હળો જઈ રહ્યો પછી અમને ફેદો જતા તું કોઈના ફદોડ્યા નહીં શિકાર આપણે ખાલી એક જ માણસ પાછળ પડ્યું હરીશ કોના આપણી લાલ પાઘડી એ તો એમને જ જઈને શિકાર ચમ ચોટો હાર્યું જાણ તાણ દુશ્મની હશે હું દુશ્મન એવું ખબર પણ એમને જ ચોટ હ મન નખબક કશું નતું મારી નખે નહીં મારતું લાવા નહીં મારતું રીંચ હ કેવું પણ ખબર પડતી નહીં હારે હવે તમે આરામ કરો જો બે ત્રણ જણા ભેગા થયો તમે ખેતરમાં ઓટો મારવા જવું હોય બધાને કોઈ જોવા નહીં જાય ખેતરમાં પેલા અમને ચતુજી એમને કહું બહુ બધા હુકાઈ યાદે કાકો તો છે હા માં કાકો તો છે કાકો ડબલે જવા જાય હું પેલો શિવમ એ રીસ ઉઠાઈ હા ગયું પુના શિવમ ને આ સીમમ શિવમ હા સીમો એને રીસ ઉઠાઈ ગયું ચાણા નિહાર જતું રીસ ઉઠાઈ ગયું હે માં કાકો તો છે હા માં કાકો તો છે ડબલે જવા જાય અરે એ ડબલે બેમજી આલે આ દો હું એકલો હતો હા? ગાડી ગયો હું કોઠી હારું કોઠી કોઈ નહીં તું આપણે તો શિવમ રીસ ઉપાડી ગયું સિમરાન નો નિહાર તો તું ઉપાડી ગયું હો અલે એ હું વાત કરો હો આયરો કે હું રૂબરૂ જોઈ ગયો કે બજી કે બાજુ ઓમ જીવ ઉપાડી ડાયરેક્ટ હું એકલો હતો હું એકલો શું કરું હું થયું શિવમ ને રીસ ઉપાડી ગયું ના હોય આ તો આવી જો તમે પૂછુજી ના શિવલા રીસ ઉઠાઈ ગયું હા? હું કે હતો ચાલ. એ તો તું બગાડશો એ બાક નહીં જઈને આવ્યો પણ પેરતે ઉતી કઈ સાથ લઈ ગયો ને ઓમ જીવ. હા એ ધોકા લઈ લો બધા ધોકા લઈ લે હળો લે લેડો, આ લેડો ઉપર છે. અરે આ તું આ દવાની વાતો કરી હેડો પેલો શિવલા ઉઠાઈ ગયું લે હેડો જલ્દી લે ધોકા લઈ લો ધોકા લાકડી લઈ લો લે હલો અલે અટક ને બટક થઈ ગયું અમને ઘરમાં દિલબા ધોકો રાખતા નહીં મારા ઘરમાં પડ્યા છે બે ધોકા લેતો તું જા
બોલ અલ્યા અલ્યા શેક આવા કોટી ફેરથી અટેક ના આવે હો મહિના કો યુઝ કરવી કોઠી ધોકો નહીં લેવો આપણે ધોકાની જરૂર નહીં હેલો હા ધોકા જેવું છું હેલો આ તમે રાખો મને લો લો આ મરાવ જમજી આ લઈ લો તમે આ લઈ લો જલ્દી કરો લે લોકો પાણી મને મારવા બેઠા બધાય બોલો લે જલ્દી ઓમજી અને હય હય પેલું કોણ હ અરે આ જબરાજી તો ચો દોડી એકલા ને એકલા અરે હય હય તો રીંચ જીવ લાગે આ તો પાણી જાય કોઈ દાંતરું લઈને દોડ્યા હતા આ તો ખાલી મોટી મોટી ફાડી એટલે પણ એકલા જેવા જોહી આ તો રીંચ ના ફાડ નાખીએ રે આપણે હવે જવું નહીં આપણે હા આપણે જવું નહીં જીએ પણ એ પણ એટલા કેટલા આગળ પહોંચી જાય રે ઓય આપણે બધા જોવું પડે એ તો કોઈ વાતો નહીં જોશી પાછા આવશે આપણે બધા આપણે આ બાજુ જોઈએ મારે જવું પડશે મને એવું લાગે હ સારું બધું નીકળી જાય એકી ફેરા શું કહેવાનું એક કામ કરો 3 જણા હોય જો તમે 3 અમે 4 જણા અમે 3 જણા હોય જોવા જઈએ અમે આમ જઈએ હો 3 જણા તમે એમ જો અને હું આમ જાઉં હા હું જઈને આવું આમ જો તમે હું એકલો જઈને આવું હા એ અડધા ઓમ જો અને અડધા માર ચીડે હેડો લેડો જલ્દી ફટોફટ ચાલ લે રે બધા અરે ઓમે કોઈ નહીં ચાલ જતા રે મને મિલી લે એ હોય ફસોણો લે હું તો મને વચ્ચે હવે ગમો ના આવવા દે આખો બધો શેતરી કણ ફેદી વળ્યા હા કશું નહીં અમે તો પાછા ઉપર ક્ષેત્ર બધા જઈને આવ્યા. છોકરાને ફાડી ખાશે પણ આમ તું ફાડી તો નહીં ખાય પણ થોડું ઘણું વગાડ છે ચમ કઈને નખ નહીં બરોબર એને ફાડી ખાવા નખ જ નહીં રીસના એ બધું લાલ ઘોડારામ પૂછો હેડો તમે ખાલી નહીં કેવું હોય નખ વખાક નહીં તમે ત્રણ ચાર ફેદો એટલે ખબર હશે પણ એક વાર વગાડે તો મને નખ ખાલી બૈરામ ખાલી લખું એમ લેટા ભરે એ તમારો આવશે એટલે ખબર પડે વાતો કરવા હેડો ગોતવા જઈએ અલે તો આટલું બધું ફરી રહ્યા તે તો એ જુઓ લે તો કસુબાનું આવી ગયું ને તું સૂત્રો કાઢી નાખશી અમાર કાકા ઉઠાઈ ગયું સારું હતું એ કામ બધા માં પગો પેલા જુઓ અલે પેલો શિમલો તો શ્રેષ પાન રમા અલે એને લાવજી જીતા હોય રમા એને તું હા શું કરશો હવે હા શું કરશું મારા કાકાને મોકલો એ બોલશો ને આપણે શિમલાને બોલાવીએ શિમલાને બંધો ના બંધો નકામનો વાપરશે ને તો ઊભું થઈને વાપરશે શિમલાને બોલાવ શિમલા રાખો ના પાડો આવતો હોય ને યાર શિવમ શિવા ઓય આય એટલે છોકરા લેવાનો કે લેવું કરો તમે તો હાથે તા એકલો તા પાટલા ઢોકા લઈને ઓલે આયા પેલા નાખા દે સમજી રહી છે ને અલે એ ચમ જલ્દી પડતે નહીં તો પેલથી પેલથી એમથી લઈ જાય શિવા ઓય આય બાઉલા દોડા પા શિવા ખાઈ જા ઓય આય
વાહ વાહ